જો જો નોબિતા જોવે છે, નોબિતા આમ જોવો તો ખરા, આમ જો કેટલો રસ છે નોબિતામાં, એને કવડો મોટો છો તો નોબિતા જોવે છે. આમ જો જબરદસ્તી મારા કરે છે તેલ નાખવામાં. કા મમ્મી તેલ નાખીને મમ્મી મારા વાળની સેવા બહુ કરતા હો, ઈ મારા ગઢા બા. કા મમ્મી બાય બહુ કરતા નહીં તો બા હું કહેતા મમ્મી એને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો તમને એમ થતું હશે કે તુલસી આજે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે પપ્પાને કરે તો લેટ જ હોય. તો હાલ વાગી ગયા 9:30 અને મમ્મી ને પપ્પાને પણ જવાનું છે મેરેજ કરવા હેંજળિયા. તો હા કરે છે અને હું મોકલું છું, કેમ કે ત્યાં મારે એક મારા કાકાની દીકરી પણ સાસરે છે એના માટે પણ. તો મમ્મી ને પપ્પા ના કરે છે. કીધું તમે જઈ આવો, કેમ કે બધા કારીગર લોકો હોય. પપ્પા કે તને મૂકીને જાઓ ને મમ્મીને કે તને નથી લઈ આવી, હું એકલો જઈ આવું. તો હાલ તો એમ કહેતા હતા, પણ ત્યાં મારા કાકાની દીકરી પણ એક સાસરે છે, તેના તરફથી પણ જવાનું છે. અને મારી સિસ્ટર છે રિદ્ધિ જીત્રી, તે ત્યાંથી એના સગામાંથી પણ કંકોત્રી આવી છે અને સેંજળિયાથી તે પણ મતલબમાં ઈ સાઈડથી કંકોત્રી પણ આવી છે, એટલે જવું પડે એમ જ છે. તો મેં કીધું તમે બંને જાઓ, બધા કારીગરની બધા છે મારું ધ્યાન રાખવા માટે. તો પપ્પા ગયા છે, તો જાય છે, રેડી થાય છે બંને. અને રાહુલ ચિરાગને ફોન કરી દીધો છે કે વહેલા હાર છૂટા થઈ જાઓ, એટલે વહેલા હાર વી આવજો. કાંઈ વાંધો નહીં, ટેન્શન ન લેતા. મેં તો અહીંયા તો બધા કારીગરને એવું હોય છે, અને કારીગરે કીધું કે આજે મોડે સુધી બેસો, તમે આવી જાઓ પછી અમે જાશું ઘરે. તો છોકરીઓ લોકો બેસે, લેડીઝ લોકો જતા રહેશે. તો મેં કાંઈ વાંધો નહીં, મને કાંઈ પ્રોબ્લેમ નથી. તો પપ્પા માઇનસ મમ્મી લઈ જવા. અને હાલ તો હવે થોડી હું રસોઈની તૈયારી કરતી જાઉં છું. મમ્મીએ સબ્જી બનાવી નાખી છે, ભાખરીનો લોટ પણ બાંધી દીધો છે, મારા માટે રોટલીનો લોટ પણ બાંધી દીધો છે, કેમ કે મારા નાના ભાઈને ભાખરી બહુ ભાવે છે, તેના માટે ભાખરી કરવાની છે. તો મેં કીધું તમે હવે રેડી થઈ જાઓ. તો હાલ એ કપડાં ચેન્જ કરવા ગયા છે. તો ચલો અમે ત્યાં જાય ત્યારે પણ તમને બતાવું. અને બધાને ગુડ મોર્નિંગ. આજ થોડોક લેટ વ્લોગ શરૂ કર્યો છે. તો આજે તો અહીંયા પહેલો દિવસ હતો, એટલે ઊંઘ સારી આવી ગઈ. આખી રાત નહોતી આવી, પણ સવારના વારે ઊંઘ સારી આવી ગઈ હતી, એટલે ખોવાઈ ગયું છે. અને બધા કારીગર સાથે પણ મળાવીશ, તમને બધા સાથે વાત પણ કરાવીશ. અને મમ્મી આવી જાય પણ એ પછી તો મમ્મી પપ્પા હાલ જાય છે, અને ત્યાંથી આવશે ત્યારે પણ આપણે સમાચાર પૂછશું કે રિદ્ધિબેન આવ્યા છે ત્યાં મેરેજ કરવા. તો રિદ્ધિબેનની ભાણકી શું કરતી હતી, કેમ કે બહુ સાંભળે છે અહીંયા છું, એટલે ત્યાં તો ઘરે તો કોઈક ને કોઈક હોય એટલે ટાઈમ વયો છે. એમ તો એ કારીગર છે, પણ હજી થોડુંક કામ એકલું ફીલ થાય, કેમ કે રિદ્ધિબેન હોત ને એની ભાણકી હોત ને તો થોડીક મજા આવે. કેમ કે ભાણકી હાથથી ને તો ટ્રાય કરતી હતી વહેલું આવવાનું, પણ ત્યાં એને મેરેજ છે, એટલે પછી આપણે પણ બહુ ના કહેવાય. એ આવવાની જ છે થોડાક દિવસમાં, પણ એની રાહે થોડુંક એમ થતું. તો હવે થોડુંક યાદ આવે છે, અને ત્યાં વિડીયો કોલ પણ નથી થતો, ન કરે વિડીયો કોલમાં ઢીંગલુંને જોઈ લો. તો એટલા માટે પપ્પાને મમ્મી આવશે તો એ આપણે પૂછી લઈશું કે મારી ઢીંગુ શું કરતી હતી અને મારી બહેનો પણ શું કરતી હતી. બંને બહેનો ત્યાં જ છે, એક મારા કાકાની દીકરી સાસરે ત્યાં છે, તો એની પણ તબિયત ખરાબ હતી, એટલે એ પણ પૂછી લઈશું. અને રિદ્ધિબેન પણ શું કરતા હતા એ પૂછી લઈશું. તો હમણાં રાહુલ ચિરાગ પણ આવશે, એટલે એને મળાવશું. બધા કારીગર સાથે પણ મળાવશું, બધા સાથે વાત પણ કરાવીશ. તો વિડીયોમાં બનાવી લો. અને થોડું આપણે રસોઈ મમ્મી બનાવી નાખી છે, થોડું બાકી છે તો આપણે કરી નાખીએ, કેમ કે આજે તો આરામ જ નકરો કર્યો છે. થોડું કામ કરી નાખીએ એટલે થોડીક હલનચલન થઈ જાય. હવે તો પછી અહીંયા તો થોડુંક હવે તો જેમ ટાઈમ આગળ આપણો આવતો જશે, એટલે આપણે તૈયારીમાં રહેવું પડશે, હાલવા ચાલવાનું રાખવું પડશે. તો એટલા માટે હાવ આરામ તો નહીં જ કરાય. તો ચલો ફ્રેન્ડ્સ, તમને બધા કારીગર સાથે પણ મળાવીશ, પછી મળીએ. ફ્રેન્ડ્સ, તો બધા કારીગર જતા રહેશે, છોકરીઓ નહોતી જતી. તો રાહુલ ચિરાગનો કોલ આવી ગયો હતો, બેનનું પહોંચો આવી ગયો છું ઘરે. તો હાલ તો માંડવી મતલબમાં અહીં ઘરની નજીક પહોંચી ગયા છે, આવતા દેશે તો તમને પણ મળાવું. અને કારીગર બધા જતા રહ્યા છે, છોકરીને જવાબ કીધું તમે જાઓ, ભાઈ આવી ગયા છે. તો હું બનાવું છું રસોઈ. ભાખરી બાકી રાખી હતી તો ભાખરી કરું છું, સબ્જીનું બધું થઈ ગયું છે, શાક ને એવું. તો એટલે ચિરાગને રાહુલા આવી ગયા છે. તો ચલો એને પણ બતાવી દો. બાણું ખોલી આવું, ગાડી આવી ગઈ છે. તો ચલો પછી પાસે તમને મળાવો આવે એટલે. ચલો ફ્રેન્ડ્સ, તમે
ભાઈ બેન મતલબમાં હું ચિરાગ જમવા બેસી ગયા છીએ. તો નહીં ચિરાગ? ગુડ આફ્ટરનૂન. બપોરનો ટાઈમ થઈ ગયો. સવારમાં હું સૂતી હતી ત્યાં 2 વાઈ ગયા હતા. અને રાહુલભાઈ છે જે અમારે ત્યાં અને ત્યાં જ જમવાનું છે અમારા નવા ઘરે. તો હાલ તો રસોઈ બનાવી નાખી હતી મેં અમારે 3 ની. પછી ખબર પડી કે રાહુલભાઈ ત્યાં છે. નહીં ચિરાગ? હા ચિરાગ હજી નાનો છે. હું જોવે તમને ખબર છે? તો ચલો તમને બેક કેમેરા બતાવું હું જોવે છે. અને અમે 2 જમવા બેસી ગયા છીએ. મમ્મી પપ્પા ત્યાં છે, લગ્ન કરવા ગયા છે ત્યાં. તો ચલો તમને બેક કેમેરા બતાવી દો. અમે ચિરાગભાઈ નાના નથી મળતા. ચલો દેખાડો. જો નોબિતા જોવે છે. નોબિતા આમ જોવો તો ખરા. આમ જો કેટલો રસ છે નોબિતામાં. એને કવડો મોટો છો તો નોબિતા જોવે છે. આમ જો સિરિયલ મૂવી જોવે ને કે મૂવી નથી જોવી કે નોબિતા જોવું. જો તો મેં કીધું મને મૂવી જોવું તે એને નોબિતા જોવું. અને અમે બંને બે ગયા જમવા. એની ફેવરેટ ભાખરી બનાવી છે. અમે 2 જ હતા તો આ જાજુ રસોઈ બની ગઈ છે. સબ્જી એટલી બધી બનાવી નાખી છે. આમ જુઓ ભાખરી કેટલી બધી બનાવી નાખી છે. 2 ખાવા વાળા છે અને ઈ જોવે છે નોબિતા. હું મારો કરું છું અહીં વિડીયો અપલોડ. એટલે આ ચટપટર લાવ્યું છે તોડ તો ખરો ખાઈએ. સાંભળતું જ નથી. અને ચલો એ નોબિતા જોઈ લે ને આપણે જમી લઈએ. નહીં ચિરાગ? પછી પાછા મળીશું. અત્યારે બપોરના 4 વાગ્યા. મારી મમ્મી બાંધે છે મારા અરે તેલ નાખવા આટું. મારા પપ્પા એમ કે બસ તું કેમ આય કે બધાને. પણ મારી મમ્મી જબરદસ્તી મારા હાર કરે છે તેલ નાખવામાં. કા મમ્મી? તેલ નાખી નાખ કરે છે. જો આમ જો આ પરાણે ઢહડીને વાળ ખેહીને તેલ નાખવા બેઠા. બોલો હજી પછી ક્યારે ઠેઠ ધોવાનું મારે ખબર. ઠેઠ 6ઠી માં ઠેઠ ધોવાનું છે તોય બોલો આવું તેલ વાળું માથું માં રખડાવાનું. ઉડી જાય આ તેલ ઉડે. હું માનું નહીં ટોપરા તેલ ઉડે જ નહીં. મમ્મી ઢીંગલો શું કરતો હતો ત્યાં લગ્નમાં? રમતું તું? હા. ટીનું ને કેમ હતું? તો વાંધો નહીં. મમ્મી લગ્ન કરીને આવી ગયા છે. આવીને બધા કારીગરોને જો ચા પાણી પાઈ દીધા. ને મને જો ઢહડીને બેસી ગયા છે. ઘડીક માંડ હુવા દીધી. મને કે ઘડીક ખોઈ જા તમે. સારું ખોઈ જા હાલો. ખોઈ ગઈ ત્યાં હવે જો જબરદસ્તી ઢહડીને વાળ ખેંચીને તેલ નાખવા બેસી ગયા. ઓલા બધા આમ જો કારીગર દાંત કાઢે છે કે જો ભૂરી બેન ને ઢહડીને લઈ ગયા તેલ નાખે છે. મમ્મી ને છે ને મારા વાળ ની બળી ત્યાં મારી જેમ વધારે છે. નહીં મમ્મી? ચિંતા થાય ને કેમ મોટા ખબર. અમને નહીં. અમારી ચિંતા થાય મમ્મી? તમારી થાય ભેગા એમ અમને એવડા મોટા કરી દીધા છે. અમારા વાળ નહીં તે પાકે તેલ નાખવું પડે ને. પણ પછી એવું થાય પછી ખંજોળ આવે ને મને એટલે હું ઓછું તેલ નાખવા દઉં છું. તે કે નકર આંબુડા દ્વારસો તું લાવી કે તેલ ઢળી દો. જો મમ્મી તેલ નાખે છે મસ્તીનું. જેવું તેવું નાખવાનું કીધું છે. તો હવે જેવું તેવું મમ્મી ઢળી દેશે તેલ. નહીં મમ્મી? તો પછી પાછા તમને બધા કારીગરોને મળાવીશ. ઓકે? કારીગરોને મળાવવામાં એમ છે બધા ઝોલા ખાતા હતા. મેં ઘડીક રહીને મળાવ થોડાક આ મૂડમાં આવી જાય ને પછી કમ્પ્લેન કરે છે. મારી મમ્મી તો કમ્પ્લેન કરે. હું મમ્મી? તેલ જ નાખ્યું. ઈ પાછી કૂતરી ઓ આમળો કરે આમ જો એમ કે કટકે બગાડ નાખે નકરા કટકા વાળ કરી નાખે. તો આમ જો આમ તો બધા કેવા કટકા વાળ. હા મમ્મી મારા વાળની સેવા બહુ કરતા હો. ઈ મારા ગઢા બા. કા મમ્મી? બાય બહુ કરતા નહીં? તો બા હું કેતા મમ્મી એને 2 સોટલા લઈ દેતા ખબર? હિસકા લઈ દેતા. તો વાળી નો કપાવા દેતા નહીં મમ્મી? મને જો ટકો કરી નાખ્યો. શૈલેષ બહુ દાંત કાઢે. તેલ નાખું તેથી એમ કે ટકો થઈ ગયો. ભલે દાંત કાઢે જો એમ કે છે. આમ જો આવી રીતે ખીજાય મને. આવી રીતે ખીજાય છે મને. અને પછી પાછા એમ કે તને છે ને કઈ ઉપાધિ નથી તારા વાળ ની. પણ એમ છે મારા આવડા મોટા વાળમાં હું ક્યારે તેલ નાખી દઉં. હબ દેન હબ જો ખાવા આવું કરે.
ઈ તો હું અંબુડો વાળ લઈશ ને પછી વાળ લઈ જતો તારા નાની નાની પતલી પતલી સોટલી થઈ ગઈ હેઠેલી તો આજો સમજો એવા સરસ હા ભાઈ આજે ઢીંગુ ને મળીને આવ્યા ને તે અમુક ના મોજમાં આવી ગયા મમ્મી કા ઢીંગુ લેતું ન હોય ઢીંગુ રે ને લેતી જ આવી હતી મારે તો હા રે ને એટલે નકર તો આ કઈ મૂકીને આવે એવું લાગતું નહોતું મને આજ તો નહોતા જવાના લગ્ન કરવા નહોતા જાવું અને પછી પાછું કે હાલો ને મારી સોડી આવવાની છે ને તે કે જાય કે મારી ઢીંગુ આવવાની છે મારી બેન ને લગ્ન કરવા આવવાની હતી તો નાની ઢીંગુને લઈને આવવાની હતી કે મારી ઢીંગુને જોઈ લો કેમ કે 5-6 મહિના આવીને નથી એટલે બહુ સાંભળી જાય હવે એને કેમ કે 2-3 દિવસ તો વહી ગઈ છે ને ત્યાં બહુ સાંભળે કેમ કે ઘરમાં કોઈ નાનું છોકરું નથી ને એટલે હજી અને હું તો આવી છું પણ નાનું બાવ હજી નથી આવ્યું એટલે હજી થોડાક ટાઈમ હજી એકલું લાગશે ત્યાં તો મને લાગે દીદી આવી જશે અમારી નાની ઢીંગુ આવશે ત્યાંથી કહેતી હતી 2-3 દિવસ પછી આટો મારવા આવશે એટલે તમને બતાવશું અને કારીગર બધા જો થોડા થોડા મૂડમાં આવે છે બધા ઝોલા ખાતા હતા ત્યારમાં મેં કીધું ઝોલા ખાવામાં દાદા આવશે તો ખીજાશે બધા ઝોલા ખાતા હતા ત્યારમાં સાના મના થઈ ગયા હતા બધા હવે થોડા થોડા મૂડમાં આવે છે બધા અને પપ્પા ગયા છે ગામમાં મારા માટે બોર લેવા અને થોડોક નાસ્તો લેવા હાટું થોડોક ફ્રૂટ ને એવું બધું લેવા અને ઓલા ઘરેથી હીરા ને એવું લેવા હાલ તો ત્યાં ગયા છે ને મારી મમ્મી પાછા કામે લાગી જજો મારી મમ્મીના આ જ કામ હોય એને મારા પપ્પાને કાઢવાના હીરા બેસાડવાના એવું જ બધું શરૂ હોય તો ચલો તમને પછી થોડી વારમાં કારીગરને બધાને મળાવી દઉં હું થોડું મોટું મોટું તો એવું તેલવાળું જો તેલ કરી દીધું બધું તો આવું થાય ઢહડીને અહીંયા આવું ને એટલે મારે તાદ હોય વાળની ઉપાધિ કરશે કારણ કે તારા હાથ જો ને તારા આંગળા જો પપ્પાએ તો આવીને કીધું ખેતી આ હું કે હુકાઈ ગઈ એટલી બધી ગયા તો કાંઈ હુકાઈ નથી ગઈ તમને એવું બધું લાગે છે બાકી મેં કાંઈ હુકાઈ નથી ગઈ કે હુકાઈ ગઈ તો મને ખબર ન હોય કે તો ચલો ફ્રેન્ડ્સ તો પછી થોડી વારમાં તમને કારીગરને મળાવીશ અને પપ્પાને મમ્મીને તો એટલી બળજરા ખાતી જ હોય બધા એના મમ્મી પપ્પાને તો ચલો હવે થોડી વાર રહીને પાછા મળશું ચલો ફ્રેન્ડ્સ તો બધા એને બપોરનો ટાઈમ થઈ ગયો સોરી સાંજનો ટાઈમ 6 વાગ્યા ને હવે નાસ્તો કરે બધા પૂજીબેન લાવો નાસ્તો બધા સખાડે છે હા પૂજીબેન પછી વર્ષાબેન હાય બધા કરતા સાસુ બોલવા વાળા નહીં પૂજી હા પછી કાજલભાઈ બી અમે એક નવા કારીગર છે પેલા ભૂરીબેન છે અમે જોઈ ટમેટા છે તારે ટમેટા ચાલશે હવે હિરલબેન છે બધા નાસ્તો કરીએ છીએ બધા નાસ્તો કરીએ છીએ ને અંદર બધા નાસ્તો કરે હા જો બેક કેમેરા બતાવી દો ચાલો આમ જો કાઈ શરમ છે સમજો હાય નાસ્તો આલે મમ્મી હાય હા મેં દીયુબેન નાસ્તો કરે છે હા મેં હરણ ઘૂંટાય છે ત્યાં નાસ્તો ન ચાલતો ત્યાં હરણ ઘૂંટાય છે દીયુબેન નાસ્તો કરે છે બધા હરણ બેન કરે આ હેઠે બેહીન કરે જો બધા કરતા ઊંચાઈ રહ્યા ને એટલે હા હું નાસ્તો કરું છું જો ચટાકા પટાકા મંગાવ્યું છે ને પેલા બધા સખાડ્યું ને મને મન થયું આજે આજે મને મન થયું તો મેં ચટાકા પટાકા મંગાવ્યું છે એમાંય પાડી દીધું એક 2 મંગાવ્યું હતું મારું મમ્મી ખાય કે ન ખાય પણ ખાઈશ તો હું જ છે તો ચાલો વર્ષે બેન કાંક કહે છે શું કે ખાવું હોય તો ચાલો તમારે વખત કોઈ બોલવા વાળું હતું નહીં શરૂઆત તમે કરી દો તમે ખાવશો જે મોળી વેફર ખાય છે એમ ટકા ફટાકા ખાય પૂજી ભૂરી 2 ટમેટો વેફર ખાય છે અંદર બધા બબલા વાળા છે બીજા બધા ઓલા બબલા આ બાલાજી વાળા છે બધા પેલા અંદર છે એ બધા ગોપાલ વાળા છે ને છેલ્લું કરવે છેલ્લી ઘંટી વાળા એ બધા ઘંટી હરણ કૂટે છે અને અમે બધા નાસ્તો કરીએ છીએ ચલો તમને બતાવી દે સહાના 9:30 થઈ ગયા છે બધા કારીગર પણ 8 8:30 જતા રહ્યા છે
અને રસોઈ બની ગઈ છે અને હવે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ અને અંદર ચાલે છે મૂવી, એટલે અવાજ બહુ આવે છે એટલા માટે મેં કીધું બહાર જઈને હું વિડીયો પૂરો કરી નાખું. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરી. તમને આજે ઘણું બધું બતાવવાનું ટ્રાય કરી છે, તો કાલે પણ મારો બેસ્ટ બતાવવાનું ટ્રાય કરીશ. તો હાલ તો મેં ઘણી ટ્રાય કરી સારું બતાવવાનું. શૈલેષ સંતુષ્ટ થાય તો સારું, કેમ કે શૈલેષ બહુ ગુસ્સો કરતા હોય છે જ્યારે હોય છે. તો હાલ તો બધું બતાવવાનું ટ્રાય કરી છે. અને આ ભાઈ જો મારા ઉપર ચાલે છે ગુડ નાઇટ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ નાઇટ. કાલ પાછું મળશું નવા વ્લોગ સાથે.